અખંડ ભારત માટે પહેલું રજવાડું સોંપનાર મહારાજા કૃષ્ણકુમાર સિંહજી માટે એક તાલી તો બનતી હૈ. લોહીનું એક ટીપું પડાવ્યા વગર જેને 562 રજવાડાઓને એક કર્યા એવા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને શત શત વંદન છે. હારોહાર એ 562 રજવાડાઓને પણ બિરદાવો જેને પોતાના રાજ આપ્યા. સરદાર એટલે શું? મહારાજે કછાંદસમાં કહું તો સરદાર વલ્લભભાઈ પટેલ એટલે પથ્થરનું મૌન, ધીરજની ખીણ, પરાક્રમનું શિખર, નિડરતાનું શિલ્પ અને 12 માસ સુગંધ આપતું નિષ્ઠાનું વૃક્ષ. સરદાર એટલે સુદર્શન વાળી વાહળી. કોઈએ પૂછેલું સરદાર વલ્લભભાઈને કે વલ્લભભાઈ તમારા અને બાપુ વચ્ચે તફાવત શું? ત્યારે હસીને સરદાર એટલું બોલેલા કે બાપુને વંદન છે, બાપુ દુશ્મનના ખોળે માથું મૂકીને હુઈ હકે. તો કે તમે? ત્યારે સરદાર એટલું બોલેલા કે જ્યાં સુધી દુશ્મન જીવતો હોય ત્યાં સુધી હું ન હુઈ શકું. તો સરદાર એટલે સુદર્શન વાળી વાહળી, શીતળતા વાળો સૂરજ, મધ મીઠો દરિયો, લીલું છમ રણ અને ધરતી ઉપર ઉતરી આવેલું અફાટ આકાશ. સરદાર એટલે લોખંડી શિસ્ત, સાદગીનો શ્વાસ, સંબંધોનો અભ્યાસ, શ્રીફળનું જળ અને વજ્રના પહાડોમાંથી નીકળતું કરુણાનું ઝરણું. સરદાર એટલે સિંહનું કાળજું, નિર્ણય શક્તિની મશાલ, વફાદારીનો વેલો અને સેનાપતિ નહીં, સંનિષ્ઠ શિક્ષક. સરદાર એટલે એકતાનું અજવાળું, અખંડિતતાનું તાળું, અરે ખાનદાનીનો કાર્ડિયોગ્રામ, ઇમોશન્સનો ઇન્સ્ટાગ્રામ અને ગુણવાળી કડવી ઔષધિ. સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કોઈ પાર્ટી નહીં, કોઈ પદ નહીં, કોઈ હોદ્દો નહીં, કોઈ કોમ નહીં, પણ રાષ્ટ્રભક્તિનો હોમ. અને છેલ્લે સાંભળજો કે સરદાર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં. હા, સરદાર એટલે સ્ટેચ્યુ ઓફ યુનિટી નહીં, પણ યુનિટીનું સ્ટેચ્યુ. આવા વીરવર પુરુષોની ધરતી છે આ ગુજરાત. એટલે જ તો ખલીલભાઈનો પેલો શેર મને યાદ આવે છે કે વાત મારી જેને સમજાતી નથી, અરે વાત મારી જેને સમજાતી નથી એ ગમે તે હોય ગુજરાતી નથી. અને અત્યારે તો એક ગુજરાતીની ભાષા આખી દુનિયા સાંભળે છે G20માં. અને આમ જુઓ ને તો આઝાદી લાવવામાં 2 ગુજરાતીનો મુખ્ય ફાળો હતો અને એને બચાવવામાં 2 ગુજરાતી જ છે.